सहनाववतु सहनौ पुनस्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवत् प्रीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः सान्द्रपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्रतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। તો આપણે પેજ નંબર 407 પર હતા. એટલે આ જે પ્રકરણ ચાલી રહ્યું છે એ કર્મયોગીના સંદર્ભમાં છે. 10 પોઈન્ટ એ છે ભાષ્યનો. અને જે સાંખ્યમાં જે સ્થિત છે, જે નાની છે, એને માટે આ વિષય જ નથી. એ શા માટે નથી? હવે આગળ વધે છે 407માં. ગુણાનામ કર્મ નૈવ કિંચિત કરોતિ ઇતિ તે સંન્યસંતિ સર્વકર્માણિ મનસા સંન્યસ્ય ઇત્યાદિભિઃ તત્વવિદઃ સંન્યાસ પ્રકાર ઉક્તઃ. ગુણાનામ કર્મ ન એવ કિંચિત કરોતિ ઇતિ. આ ગુણો કર્મ કરાવે છે, હું નહીં. કિંચિત કરોતિ, હું તો કશું કરતો નથી, એવું સંન્યાસ જે જ્ઞાન દ્રષ્ટિ છે એને એ સમજે છે. ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ગુણા ગુણેશુ વર્તન્તે. ગુણો ગુણોની સાથે વર્તી રહ્યા છે. ઇતિ મત્વા. પેજ નંબર 154 પર. ના, એ નહીં. આ તો આપણે સર્વકર્માની મનસા જે ટોટ કરવું એનું આવ્યું. પણ ત્રીજા અધ્યાયમાં છે જણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે પ્રકૃતે પ્રસન્નમોહા સજ્જન્તે તાન સર્વજ્ઞ. 13માં ત્રીજા અધ્યાયમાં છે, પેજ નંબર 98 પર. તત્વવેત્તુ મહાભાવો ગુણકર વિભાગયો ગુણ્યા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ગુણ અને કર્મનો વિભાગ. ગુણ એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણ. ગુણ હંમેશા ગુણીના આશ્રય પર હોય. ગુણ સ્ટેન્ડ અલોન ન હોય. લાલ ગુલાબ હોય, લાલ રંગ જેવું કંઈ છે નહીં. કોઈના સંદર્ભમાં લાલ હોય, લીલું હોય, પીળું હોય. એવી રીતે ગુણો છે એ ગુણીના સંદર્ભમાં હોય. તો ગુણી કોણ અહીંયા? તો ઉપાધિ. તમો ગુણમાંથી આ 5 ભૂતોનો દેહ થયો. ટુ રિપીટ અગેન. રજોગુણમાંથી આ પાંચ પ્રાણ થયા અને કર્મેન્દ્રિયો થઈ.
સત્વગુણ જ્ઞાનનું પ્રતીક છે, માટે સત્વગુણ દ્વારા આપણે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આવ્યા અને જ્ઞાનેન્દ્રિયો આવી, અને એમાં અહમવૃત્તિ મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં અહમવૃત્તિ આવી જઈએ તો અહમવૃત્તિ પણ સત્વગુણમાં આવી. અને આ જગત છે એ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધનું બનેલું છે, અને એ ગુણો જે છે એ પંચ મહાભૂતોના છે, માટે એ જડ છે, માટે તમો ગુણ છે. એની સાથે આ તમો ગુણનું શરીર બનેલું વ્યવહાર કરી રહ્યું છે કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરીને, અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા શું કર્મ કરવાનું છે એ વિશેની ડેટા ભેગો કરીને બુદ્ધિ દ્વારા નિર્ણય કરીને અને હું કરું છું એવી એમાં જે ભાવના જોડાય છે એ વૃત્તિ, એ ગુણા ગુણેશુ વર્તનતે, એ એકબીજા સાથે જે ઇન્ટરેક્શન કરે છે એ કર્મ, અને આ ગુણ છે. એમાં હું તો કશું કરતો નથી, મારા જે પરમ તત્વ છે એનું પ્રતિબિંબ અહમ વૃત્તિમાં પડે છે, માટે જાણે કે આખું ઉપાધિ બધી જાણે કે જાગૃત થઈ જાય છે, ચેતનવંતી થઈ જાય છે. જે ઘડામાં સૂર્યનું પ્રતિબિંબ પડે ને ઘડો આખો તેજસ્વી થઈ જાય ને ઉષ્ણ થઈ જાય ને એવી રીતે, અથવા તો અગ્નિમાં લોખંડનું પિંડ પડે ને જેવી રીતે એ ઉષ્ણ થઈ જાય ને લાલ થઈ જાય ને પોતાના ગુણો છોડી દે ને અગ્નિ જાણે એટલે લોખંડનો આકાર ગ્રહણ કરી લે, એવી રીતે આ ગુણાગુણેશુ વર્તન છે. ઇતિ મત્વા ન સજ્જતે, એ જરાય એમાં આસક્તિ રાખે નહીં. અને બધા પછી કેવી રીતે વર્તે તો 154 પર સર્વકર્માની મનસા સંન્યસ્ય આસ્તે, બધા કર્મોને આ ગુણાગુણેશુ વર્તનતે ઇતિ મત્વા સંન્યસ્ય વશી સુખમ આસ્તે. ક્યાં બે આ વશી જે કંટ્રોલ બધાનો કંટ્રોલ કરનારો છે, પોતાને બરાબર સમજી લીધું છે, જેને જ્યાં બધી અંતરની અંદર વશ છે એવી વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ, એ ગુણાગુણેશુ વર્તનતે ઇતિ મત્વા ઇતિ મનસા મત્વા સર્વકર્માણી સંન્યસ્ય સુખમ આસ્તે. બધા કર્મોને છોડીને શાંતિથી બેસે. ક્યાં બેસે? સમદ્વારે પુરે દેહી, આ શરીરમાં શાંતિથી બેસે. ટ્રેનમાં તમે શાંતિથી બેસો, ટ્રેન પોતાનું જેમ કામ કર્યા કરે, એક પછી સ્ટેશન બતાવીને તમને લઈ જાય, એ રીતે આ શરીર પોતાનું કામ કર્યા કરે. ગુણાગુણેશુ વર્તન ન એવ કુર્વન નકારેણ, પોતે કશું કરતોય નથી, કરાવતોય નથી. ધ્યાનની પણ એક વ્યાખ્યા થઈ શકે. હા, ધ્યાનની માટેની પણ એક વ્યાખ્યા થઈ ગઈ. ત્યાં સંન્યાસસ્તે સુખમ વશી, પોતે અંદર જઈને બેસી જાય, શાંતિથી બેસે. તો આપણે પેન નંબર 144 એ ભગવાને આવી વાત કરી. ગુણાનામ કર્મ ન એવ કિંચિત કરોતિ ઇતિ હિ સંન્યસ્યંતિ સર્વકર્માની મનસા સંન્યસ્ય ઇત્યાદિભિ તત્વવિદા. આવું તો ઘણી બધી જગ્યાએ ભગવાન કીધું છે. આ તો આ ભગવાનને દ્રષ્ટાંત આપ્યું. સંન્યાસ પ્રકાર ઉક્ત, આ જ્ઞાન યોગની વાત છે, કર્મયોગની વાત નથી ત્યાં. તસ્માત યે અન્યે અધિકૃતા કર્મણિ અનાત્મવિદઃ યેષાં ચ મોહાત ત્યાગઃ સંભવતિ કાયક્લેશભયાચ્ચ તે એવ તામસાઃ ત્યાગિનો રાજસાઃ ચ ઇતિ નિંદ્યન્તે કર્મિણામ અનાત્મજ્ઞાનામ કર્મફલત્યાગસ્તુત્યર્થમ. તસ્માત ये અન્ય અધિકૃતા કર્માણી અધિકૃતા, એ જેનો કર્મમાં અધિકાર છે, કેમ કે હજી ઉપાધિ સાથે તાદાત્મ્ય છે, એવા લોકો અનાત્મવિદ, એને હજી પોતાના સ્વરૂપનું બરાબર અભ્યાસ કર્યો નથી, એ સમજ્યા નથી. યેષામ મોહાત ત્યાગ સંભવતી, એના માટે જ મોહથી કર્મોનો ત્યાગ કરવાનો સંભવ બને, કેમ કે ઉપાધિ સાથેના તાદાત્મ્યને લીધે કર્મ છોડે છે. અથવા તો કાય ક્લેશ વયાત રજસમાં, એવી રીતે તામસા ત્યાગીનો રાજસાહ ચ, આવા જે રાજસ અને તામસ ત્યાગી છે એની નિંદા કરીને ભગવાને કર્મિનામ અનાત્મજ્ઞાનામ, જેને આત્માનું જ્ઞાન નથી એવા જે કર્મયોગીઓ છે એને માટે કર્મફળ ત્યાગની સ્તુતિ કરી. એને માટે કર્મફળ ત્યાગ કરવો જોઈએ.
તો પછી એ ધીમે ધીમે રાગદ્વેષથી મુક્ત બને. નહીં તો બધું અકબંધ રહે અંદર. કર્મયોગ છે એ જાણે તે તમને ટ્રેન કરે છે. કેમ કે જગતમાં વ્યવહાર કરો ત્યારે ખબર પડે કે આપણામાં શું શું છે. એટલે આપણે વાસણ માંજવા માટે કર્મયોગ કરવો પડે. હા આપણે વાસણ માંજવા માટે કર્મયોગ કરવો પડે. હા, એ જ્ઞાનયોગ માટે એ જરૂરી છે. રાગદ્વેષ તો જ ધોવાય જો આપણને ખબર પડે કે આ છે, એટલે વશ ન થઈએ ત્યારે. જો બધા વાર અકબંધ રાખીને જો આપણે ગુફામાં બેસી જઈએ પાછું બહાર આવીએ ત્યારે એવા ને વાર આવીએ પાછા. અને ગાંડા થઈ જાય. આપણે તોફાને મગજ મને એકદમ તોફાને ચડે. એક બાવાની વાત સહજાનંદ સ્વામી કરતા. ગિરનારમાં એક બાવા હતા, આખું વર્ષ ગુફા મારે. અને આખા વર્ષમાં ગુફાનું બધું જેટલો આખા વર્ષનો ખોરાક હોય બધું ગુફામાં ભેટો રાખે. ગુફામાં બધી વ્યવસ્થા કરી રાખી હતી. વર્ષમાં એકવાર બહાર આવે ત્યારે બહાર મેળો થાય અને એનું ખૂબ જ પ્રતિષ્ઠા થાય, ખૂબ સન્માન થાય ને પછી નાના બધાને આશીર્વાદ આપે. પછી પાછા ગુફામાં ચાલ્યા જાય એક વર્ષ માટે. પણ એ ટકી રહેતા હતા. એ જે સન્માન એક દિવસ માટે થાય છે ને એને લીધે. એ કોઈ મસલત કરીને દાની કોઈ કીધું ભાઈ તમે આ વખતે અહીંયા જતા નહીં, એ દિવસ આવે ને ત્યારે પછી શું થાય જુઓ. તો પેલો બહાર આવ્યો એ દિવસે અને બધું સુમસામ વેરાન હર થઈ ગયો. હાર્ટ એટેક આવી ગયો એને. એટલે અકબંધ રહે બધું અંદર. જો પરિપક્વ થયા વિના સંન્યાસ લે એની પાછી તો અહીંયા કહે છે સર્વારંભ પરિત્યાગી મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેતઃ સ્થિરમતિઃ ઇતિ ગુણાતીતલક્ષણે ચ પરમાર્થસન્ન્યાસિનઃ વિશેષિતત્વાत् વક્ષ્યતિ ચ દાનસ્ય યા પરા નિષ્ઠા ઇતિ તસ્માत् જ્ઞાનનિષ્ઠાઃ સંન્યાસિનઃ ન ઇહ વિવક્ષિતાઃ સર્વારંભ પરિત્યાગી ગુણાતીત મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિઃ. આ ગુણાતીતના લક્ષણો ભગવાને કીધા એ પરમાર્થ સંન્યાસી માટે છે. એ આવ્યા આપણે પેજ નંબર 362 પર 14મા અધ્યાયમાં. સર્વારંભ પરિત્યાગી. 25મો શ્લોક. માનાપમાણ્યો તુલ્યો તુલ્યો મિત્રાદિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સઉચ્યતે. બધા આરંભ છોડી દીધા એટલે કે બધા કર્મો છોડી દીધા, બધા જ ઇનિશિયેટિવ છોડી દીધા. મારે આવું કરવું છે અને સરસ રીતે છોડી દીધા ચારે બાજુથી. પરિત્યાગી સગુણાતીત ઉચ્યતે. એને ગુણાતીત કહેવાય. પછી કહ્યું પેલામાં સંતુષ્ટો યેન કેનચિત. સંતુષ્ટો યેન કેનચિત આવ્યું. છેલ્લામાં અનિકેત સ્થિરમતી પક્ષીમાં ના, એ 12મા અધ્યાયમાં આવ્યું. એ 12મા તો કીધું એને. 12મા અધ્યાયમાં કેવો ભક્ત મને પ્રિય છે એમાં ભગવાને કીધું અનિકેત સ્થિરમતી. હા, 296 પર તુલ્ય નિંદા સ્તુતિર મૌની
આમાં શું મૌની સંતુષ્ટો એના તે નથી લીધું ને. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો એ નટે નથી. મૌની શબ્દ વાપર્યો એટલે તે જે મનનશીલ છે, જેને જે જગતના વિષયોનું મનન નથી કરતો, જે આત્મનિષ્ઠામાં જે છે. અને એને ટ્રેનથી જ સંતુષ્ટ ક્યારે હોય? ત્યારે પોતાનો એજન્ડા ન હોય ત્યારે. નહીં તો આપણે પૈસા કમાવાના હોય, આપણે અમુક સમૃદ્ધિ જોઈએ, અમુક વ્યવસ્થા જોઈએ. પણ જે કંઈ બાઈમાં સંતોષ ક્યારે એ માણસ માની શકે જેની કોઈ અપેક્ષા ન હોય મને આવું મળે. માટે એ સંન્યાસીની વાત છે. એવો ભગવાન એવો ભક્ત મને પ્રિય છે. અને અનિકેત સ્થિરમતી શબ્દ વાપરો, એ પણ આ ભાષ્યમાં કહ્યું, એ જ આ શ્લોકમાં છે. અનિકેત સ્થિરમતી. અનિકેત જો નિકેત એટલે ઘર, શાંતિ નિકેતન, આટલા રીતે. એટલે નિકેત એટલે ઘર, એટલે આ ઘર વિનાનો, એટલે ઘરને જેને છોડી દીધું છે સંન્યાસી. અને મુખ્ય ભટ્ટમાં શંકરાચાર્ય શરીરને છોડી દેનારો. ભાષ્ય કહે શનિકેત નિકેત આશ્રયો નિવાસો નિયતો ન વિદ્યતે યસ અનિકેત અનાધાર અનાધાર. શંકા નથી કહેતા, પણ અમારા એક ભાષે અમારા એક આચાર્ય કીધું અનિકેતન આ અર્થ કહેવાય. તમે આ શરીરમાં બેઠા છો એ નહીં, શરીરમાં બેઠા છીએ આપણે. ભગવાને એટલે પેલા સ્લોટમાં કીધું ને એટલે પછી એમાં બેઠો છે. એમાં બેઠો છે એટલે એનું આશ્રય છે. બેઠો છે એટલે એનાથી અલર્ટ છે. એ રીતે શરીરથી અલર્ટ હોવાથી એ શરીરની સાથે પણ દેહ ભાવ એનો છૂટી ગયો છે. માટે અનિકેત અને સ્થિરમતી. અને માટે સ્થિરમતી છે તેમ શરીરને સાચું માને રવાડે ચડાવે છે આપણને. સ્થિરમતી રહેવા ન દે. ભક્તિવાન મેં પ્રિયો નર. અને પછી કહે છે જ્ઞાનસ્યા પરા નિષ્ઠા ઇતિ વક્ષ્યતિ ચ. વક્ષ્યતિ એટલે હવે ભગવાન કહેશે. ભગવાને કહ્યું નથી પણ હવે કહેશે. શું કહેશે કે અને જ્ઞાનસ્યા પરા નિષ્ઠા કરીને ઓન પેજ નંબર 445 પર કહેશે આપણને. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ. 50મો શ્લોક. સમાસેનૈવ કૌંતેય નિષ્ઠા જ્ઞાનસ્ય પરા. એમાં આઠથી જો વર્ણન છે પછી એ જ્ઞાન નિષ્ઠાનું છે. 55મા શ્લોકથી માંડીને ઓન પેજ નંબર 449 બુદ્ધિયા વિશુદ્ધયા યુક્ત. ત્યાં તે 6ઠ્ઠો અધ્યાય શરૂ થયો પાછો. ધૃત્યાત્માનમ નિયમ્યત શબ્દાદીન વિષયાંશ ત્યક્ત્વા રાગદ્વેષો વિદસ્ય ચ. વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત થઈને બરાબર ધીરજપૂર્વક પોતાના અંતઃકરણ પર સંયમ રાખીને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધને બહાર મૂકીને રાગદ્વેષને બરાબર કંટ્રોલમાં રાખીને વિવિધ સેવી એકાંતમાં રહીને યદવાસી બરાબર યોગ્ય પ્રમાણમાં ખોરાક ખાય ને તો ઊંઘ આવે. યદભાષાય માણસ. અને વાણી અને કાય બંને અને મન ત્રણેય પર જેના બરાબર કંટ્રોલ છે. ધ્યાન યોગ પરો. 6ઠ્ઠો અધ્યાય. નિત્યમ વૈરાગ્યમ સમોપાશ્રિત. અને તદા તદા નહીં સદા વૈરાગ્યમ થોપાશ્રિત. વૈરાગ્યને બરાબર અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંતો બ્રહ્મભૂયાય કલ્પતે. એ અહંકાર દર્પ આ બધું જ જેનામાં મુક્ત થઈ ગયો. નિર્મમ જે બધામાં મમતા રહિત થઈ ગયો. માટે શાંત એ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને. આ સંન્યાસીનું લક્ષણ એકાંતમાં રહે ધ્યાન યોગી. 6ઠ્ઠા અધ્યાયમાં એટલે એમાં કહ્યું કે પેલું જે યોગમાં આરૂઢ યોગારૂઢસ્ય તસ્ય એવ સમહટારણ મુચ્યતે. એને સમ જોઈએ. આરૂઢ બનાવી જાઓ તો કર્મટારણ મુચ્યતે. જ્યારે આમાં સ્થિર થવું હોય ત્યારે કર્મ જોઈએ. કેમ કર્મ દ્વારા જ તમે ધીમે ધીમે અંતઃકરણ શુદ્ધિ થાય, એકાગ્રતા થાય. ધ્યાન ઉપાસના એ પણ કર્મ છે, એકાગ્રતા થાય. પરંતુ પછી એ બરાબર સ્થિર થઈ ગયો, પછી યોગારૂઢ થયો, પછી સમહટારણ મુચ્યતે. પછી એને આ ચડવું જોઈએ. બુદ્ધિયા વિશુદ્ધ ધૃત્યાત્માનમ નિયમ શબ્દાદીન વિષયાંત. એ ભગવાને જ્ઞાનસ્ય પરા નિષ્ઠા એમ કહીને ત્યાં પણ સંન્યાસની વાત કરી 18મા અધ્યાયમાં પણ. એટલે એ વિષય જુદો છે, અહીંયા આ વિષય નથી. That is what he wants to say. કર્મ ફલત્યાગ એવ સાત્વિકત્વેન ગુણેન તામસત્વ
આદિ અપેક્ષયા સંન્યાસ ઉચ્યતે સંન્યાસ ઉચ્યતે ન મુચ્ય સર્વકર્મ સંન્યાસ સર્વકર્મ સંન્યાસઃ કર્મફલ ત્યાગ એવ સાત્વિકત્વેન ગુણેન તામસત્વ આદિ અપેક્ષયા તામસ અને રાજસ કરતાં સાત્વિકનો જે નો ત્યાગ છે એ વધારે શ્રેષ્ઠ છે. સાત્વિકનો ત્યાગ કર્મફળનો ત્યાગ છે. હા, યોગ્ય કર્મમાં, નિત્ય કર્મમાં, નૈમિત્તિક કર્મમાં. પહેલાં કામ્ય કર્મો તો રહ્યા, એમાં એને એમાં પણ કર્મફળનો ત્યાગ કરે છે એ સાત્વિક વ્યક્તિ. એને એ કોના સંદર્ભમાં છે? કર્મયોગીના સંદર્ભમાં. કર્મયોગી જ્યારે પહેલાં કામ્ય કર્મો છોડી દે, નિત્ય નૈમિત્તિક કર્મો જે યોગ્ય છે એ જ કર્મો કરે, વોટ એવર ઇઝ ફિટ એન્ડ પ્રોપર, ત્યારે પણ એ કર્મમાં અને કર્મફળમાં આસક્તિ છોડી દે. બે વસ્તુ પણ જુદી થશે, કર્મ અને કર્મફળ. કર્મમાં પણ આસક્તિ હોય, પૈસા કમાવા છે માટે નહીં, પણ બિઝનેસમાં મજા આવે છે એટલા માટે. આમ જ થવું જોઈએ, આવી રીતે થવું જોઈએ. હા, એ પણ આવું જ થવું છે, પરફેક્શનિસ્ટ. આગ્રહ હોય આપણે પ્રતિભાવેન જેવા. પછી બહુ એ ટેન્શન થઈ જાય. જો પરફેક્શન ન થાય તો કંટ્રોલ મુશ્કેલ પડી જાય. કર્મ આ રીતે જ થવું જોઈએ એવો પણ આગ્રહ નહીં. કર્મમાં મજા આવે છે, કર્મ એનો અર્થ એમ કે કર્મમાં જ તમે છો, એટલે કર્મની મજા પણ ન આવવી જોઈએ. એવી બધી કર્મને પણ છોડી દેવું જોઈએ. કર્મથી ઉત્તમ મજા જે છે એના પ્રત્યે નજર જવી જોઈએ, અને કર્મફળમાં પણ ન હોવી જોઈએ. માટે એના માટે કર્મફળ અને કર્મફળ અને કર્મફળ બંનેનો સંન્યાસ ઉચ્ચતે. ન મુખ્ય કર્મ સંન્યાસ. સર્વકર્મ સંન્યાસ એ તો પહેલાં નાની માટે, આના માટે નહીં. તો એની સામે પૂર્વ પક્ષ આવ્યો. સર્વકર્મ સંન્યાસ અસંભવેત નહીં દેહ પ્રતા ઇતિ હેતુવચનાत् મુચ્ય એવ ઇતિ ચેત. તમે કહો છો કે સર્વકર્મ સંન્યાસની વાત નથી, પણ સર્વકર્મ સંન્યાસ સંભવ જ ક્યાં છે? તમે કઈ રીતે કર્મ છોડી શકો? શ્વાસ લેવો એ પણ કર્મ છે, ચાલવું એ પણ કર્મ છે, જમવું કર્મ છે. કર્મનો સંન્યાસ થઈ શકે કઈ રીતે? સર્વકર્મ સંન્યાસ સંભવ જ નથી, અસંભવે. નહીં દેહ પ્રતા ઇતિ હેતુવચનાत्. ભગવાને એનું કારણ આપ્યું કે આ ન સંભવી શકે. ક્યાં કારણ આપ્યું? પેજ નંબર 414 પર આ અધ્યાયમાં કીધું ભગવાને. પૂર્વ પક્ષે ટાંક્યું ગીતાનું વાક્ય. નહીં દેહ પ્રતા શક્યમ મયો ત્યક્તુમ કર્માણિ શિષ્ટ યસ્ત કર્મફલ ત્યાગી સત્યાગી ઇતિ અભિધીયતે. દેહ જે ધારણ કરનારો જે છે એને માટે સંપૂર્ણતઃ કર્મ છોડો, અશેષતઃ જરાય બાકી રાખ્યા વિના કર્મો છોડવાનું શક્ય નથી. માટે જે કર્મફળ ત્યાગી છે એને ત્યાગી કહેવાય, એવું ભગવાને કહ્યું. તો દેહ ભૃતા એટલે શું? તો ભાષ્ય કહે છે દેહ આત્મા અભિમાનવાન દેહભૃત એટલે ઉચ્ચતે. જેને દેહમાં અભિમાન છે, હું દેહ છું એવું જે માને છે એ દેહભૃત. ઉપાધિ સાથે તાદાત્મ્ય છે, એને માટે સર્વ કર્મ છોડવાનું શક્ય નથી. તો પેલો સંન્યાસી જમે છે અને શ્વાસ લે છે ને ચાલે છે એનું શું? તો ગુણાગુણે શું વર્તન નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્તો મને તત્વ સ્પર્શાન સ્પર્શન સ્પર્શાન ચિંતન અશ્નન ગચ્છન સ્વપન સ્વસન પલપન વિસૃજન રુંદન ઉન્મિશન નિમિશન ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન નૈવ કિંચિત કરોમિ ઇતિ યુક્તો મન્યેત તત્વ. પાંચમા અધ્યાયમાં શ્વાસ લેતો હોય, બધું કરતો હોય, પણ એમાં એને પોતે બીજા બધા કર્મોમાં એને અહમ વૃત્તિ છોડી દીધી. હું કરું છું ભાવ છોડી દીધો, એ છોડવાનો છે. અને પછી માત્ર દેહને ધારણ કરવા પૂરતા જે કર્મો હોય એ થયા કરે, શરીર કર્યા કરે, પણ એને એની સાથે આસક્તિ નથી. એટલે ભાઈ હું કરું છું એવો ભાવ નથી, એ ચાલ્યા કરે. એ રીતે ગાડું ચાલ્યા કરે ને પેલો અંદર સૂઈ ગયો હોય તો ગાડું ચાલે, એવી રીતે શરીર ચાલ્યા કરે પોતાની રીતે. મહર્ષિ દત્તા એમ તો કે એ ન કહેવાય. આ પૂર્વ પક્ષ કહે છે સર્વ કર્મ સંન્યાસ ભગવાનનું વાક્ય છે. નહીં દેહભૃતા શક્યમ. નાની પણ દેહભૃત છે, આ ઇન્ટરપ્રિટેશન થઈ શકે.
તો એટલી રીતે કર્મ છોડી શકે. કોઈને માટે શક્ય નથી. ભગવાન એવું કહે જેની પાસે દેહ છે, દેહમાં રહીને જે વર્તે છે એને માટે કર્મનો ત્યાગ શક્ય નથી એવો અર્થ ન ટાળી શકાય. તેમાં દાની પણ આવી જાય એ પૂર્વ પક્ષ. તો ભાષ્ય કહે છે ન હેતુ વચનસ્ય સ્તુતિ અર્થત્વાદ. એ જે છે એ તો સ્તુતિ કરવા માટે છે. કોની સ્તુતિ? કર્મ ફળ ત્યાગની. કર્મ ફળ ત્યાગનું મહત્વ બતાવવા માટે. શક્ય જ નથી તો આ રીતે કર. કેમ એવી રીતે કહો છો? યથા ત્યાગાત શાંતિ અનંતરમ ઇતિ કર્મ ફલ ત્યાગ સ્તુતિ એવ યથોક્ત અનેક પક્ષ અનુષ્ઠાન અશક્તિવંતમ અર્જુનમ અગ્નમ પ્રતિ વિધાનાત તથા ઇદમ અપી નહીં દેહભૃતા શક્યમ ઇતિ કર્મફલ ત્યાગસ્તુત્યર્થમ વચનમ ન હેતુ વચનસ્ય સ્તુત્યર્થત્વાદ. એ વખાણ કરવા માટે, એને મહત્વ ઊભું કરવા માટે કર્મફળ ત્યાગનો. યથા દૃષ્ટાંત આપ્યું 12મા અધ્યાયનું. 12મા અધ્યાયના 12મા શ્લોકમાં પેજ નંબર 291 પર શ્રેયો હિ જ્ઞાનમભ્યાસ. 12મો શ્લોક. જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલત્યાગ ત્યાગાત શાંતિરર્થ. પહેલાં ભગવાને આખું બતાવ્યું. ત્યાંથી બતાવ્યું 8મા શ્લોકથી પેજ નંબર 289. મયી એવ મદાદસ્તો મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મયી એવ અત ઉર્ધ્વમ ન સંશય. મારામાં બુદ્ધિ કરો. બુદ્ધિમાં ચિંતન મારું જ થતું હોય, મનમાં ઇમોશનલ લેવલ પર પણ મારામાં જ તારું તાદાત્મ્ય હોય અને પછી તું મારામાં જ રહીશ એમાં કોઈ સંશય નથી. પરંતુ એ સતત આ રીતે રહેવાનું શક્ય નથી તાદાત માટે. સુખદેવ જેવા તો કોક એવી રીતે સતત રહી શકતા હોય જન્મથી તૈયાર થઈને આવ્યા નારદ જેવા. તો એના માટે અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મૈશ્રમ. જો આવી રીતે ચિત્તને, બુદ્ધિને, મનને મારામાં સતત પરોવી રાખવા માટે શક્ય નથી. ન શક્નોષિ સ્થિરમ અસ્થિરમ શક્નોતિ. ક્યારેક રહે પણ સતત નથી રહેતું. સ્થિરમ ન શક્નોષિ. માટે અભ્યાસ યોગ રે ન તત. માટે ધ્યાન યોગ કર. ધ્યાનનો અભ્યાસ કર. 6ઠા અધ્યાય માટે એવું છે. એના દ્વારા મામ પ્રાપ્તો ઈચ્છા, મને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખ. હજી ધ્યાન પણ નથી થતું. એક પટેલથી નીચે ઉતર્યા. અભ્યાસે આપી અસમર્થ હસી. જો અભ્યાસ માનો ધ્યાન પણ નથી થતું, મત કર્મ પરમ હોય એટલું માન કે તું ભગવાન માટે કામ કરે છે. તારો પોતાનો સ્વાર્થી એજન્ડા બધો છોડી દે અને મદર્થમાં બી કરવાની તો પણ તને સિદ્ધિ પ્રાપ્ત થશે. પણ આપણો પોતાનો એજન્ડા નીકળતો હોય ને આ પ્રોફિટ બેટિંગ સાવ છોડી દેવાનું તો એ પણ શક્ય નથી. ધારો કે અથવા એતત અપી અશક્ત હસી કર્તુમ મધ્યોદ્રમ આશ્રિત. તો પછી સર્વ કર્મ ફલ ત્યાગમ. તો બધા કર્મો ફળ તો ત્યાગ કર. ઈશ્વર ભલે ભગવાન નફા માટે કરું છું, ભલે પ્રમોશન માટે કરું છું, પણ જે ફળ આવે એ પછી ઈશ્વર તરફથી આવી એમ માનીને હું સ્વીકારી લઈશ. એવું રાખીશ તો પણ તારું મન શાંત થશે. તો આ તો એક પેટ પદ્ધતિઓ નીચે ઉતરા ભગવાન. આ ન થતું હોય તો આ ન થતું હોય તો આ ન થતું. આ તો કર્મ ફળ ત્યાગ છેલ્લે આવ્યો અને છતાં પણ કહે છે કે ના, કર્મ ફળ ત્યાગ સર્વશ્રેષ્ઠ છે. કેમ કે અર્જુન માટે સર્વશ્રેષ્ઠ છે. હી ઇઝ એટ દેટ લેવલ. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. કેમ કે આ અભ્યાસાત ધ્યાનમ શ્રેય ઇન્સિડેન્ટલી અહીંયા વિષય નથી. કેમ કે તમે સમજ્યા વિના ધ્યાન કરો, શ્વાસને જોયા કરો અને બ્રહ્મનું ધ્યાન કરો અને તમે પોતાના તત્વ આત્મતત્વનો વિચાર ન કરો જ્યાં સુધી આ તમારા તત્વચિહ્નો નહીં ત્યાં લડી સાધના સરો જોઠી. માનુષા દેવ તારો એમ એ રહ્યો માવઠાની જેમ વૃષ્ટિ તૂટી. ભલે નરસૈયો કે તત્વચિંતન વિના રત ચિંતામણી જન્મ ખોયો. એ ન કર્યું
તો તમે એના કરતાં તો સમજ જ મહત્ત્વનું છે. આ ઇન્ટેલેક્ચ્યુઅલ પણ સમજ તો મેળવી જોઈએ. એક દિશા તો મનને ઊભી થાય સિન્સિયરલી જો કરતો હોય તો, માત્ર પાંડિત્યમાં જ કરતો હોય તો નહીં, પણ ગંભીરતાપૂર્વક આને સાચું સ્વીકારીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીને જો નાના અભ્યાસ કરતો હોય તો એ પહેલાં ખોટે રવાડે ચડીને ટ્રાન્સિડેન્ટલ મેડિટેશન કરતો એના કરતાં સારો. પરંતુ એ જ્ઞાન કરતાં પણ વધારે શ્રેષ્ઠ છે ધ્યાન. એ પછી બરાબર બુદ્ધિમાં ઉતાર્યા પછી એનો આંતરિક અનુભૂતિ માટે 6થા અધ્યાયમાં જાઓ તમે, એ વધારે શ્રેષ્ઠ છે. પણ ધ્યાનાત કર્મ ફલ ત્યાગ, કેમ કે કર્મ ફળ ત્યાગ તો બધામાં આવ્યો, અંડરલાઈન છે. માટે કર્મ ફળ ત્યાગની ભગવાને સ્તુતિ કરી અર્જુનને. પ્રસન્ન સારું લાગે એટલા માટે કે મારું તો બહુ સારું, પહેલાં ભૂલી જાય આ ન હોય તો આ ન હોય તો. આપણે પણ ગણવામાં ખ્યાલ આવે લાગી પડે છે, કારણ કે આપણે ઘણીવાર બહુ સારું ધ્યાન હોય ને ઘણીવાર તો એટલા ઉદ્વેગમય થઈ જઈએ એમ થાય કે કાંઈ પ્રાપ્ત જ નથી, કોઈ આપણી પ્રાપ્તિ જ નથી, હજી આપણે સાવ એવા ને એવા જ રહ્યા. ત્યારે આ થોડું આપણને આમ એક આપે આપણને. એની સાધના હંમેશા સ્પાઇરલ હોય એવું કહેવાય છે. ત્યાં પહાડમાં જેમ રસ્તો ચડતો હોય તો ચડતા ચડતા પાછો નીચે ઉતરે, પાછો ઉપર ચડે, પાછો નીચે ઉતરે. એટલે સાધનામાં પણ તમને એવું લાગે ક્યારે તો આપણે વી આર આપણે જ્ઞાને ત્યાં તો નથી પણ નીચે ઉતરીએ છીએ, એમાંથી પાછા ઉપર ચડાય ઉપર ચડીને ઘણી વાર અહમ પણ આવી જાય છે, ઘણું બધું થઈ એટલે પાછો નીચે પડે સરસ તીડીની જેમ. એટલે વટવંતભાઈ બધી કવિતામાં છે, ચટર વંટો ચડ્યો એ તો ચડ્યો રડ ઘેરી, 9 લાખ તારા ડૂબ્યા ડમરીએ તઈ રહી એ ડેરી સાયાજી, મારું હેત વધે ને મારી સુંદર મૂર્તિ હેરું, સાયાજી કોઈ ઘટમાં ઢેરું, બાવાજી મને ચડે સમુંદર લહેરું. તો ચટર વંટો ચડ્યો. આજે જે અનુભૂતિ થાય એ ચટર એ આવી રીતે આવે ને જાય છે, આમ નીચે ઉતરે ઉપર ચડે, નીચે ઉતરે ઉપર ચડે, એની સાધના ચાલે. અને પછી ચડ્યો રડ ઘેરી. રડ એટલે ટેસલ ઇન ધી એર, જો તો અંગ્રેજીમાં કહો તો ગગનમાં રડ, આકાશમાં રડ એટલે ટેસલ ઇન ધી એર. જે કંઈ આપણે અત્યાર સુધી માન્યું હતું વૈકુંઠ ને અક્ષરધામ ને આ બધું વૃંદાવન ને એ બધું એને અનુભૂતિએ ઘેરી લીધો જાણે છે. કેમ કે આપણે ધાર્યું તો એના કરતાં ઘણું બધું ઉત્કૃષ્ટ છે. આપણે અક્ષરધામની આપણી કલ્પના પ્રમાણે અક્ષરધામ હોય, અક્ષરધામ એના કરતાં અત્યંત ઉત્કૃષ્ટ હોય. આપણા સ્પેશિયલ ઇન ધી એર જેવા હોય બધા આપણે ખ્યાલો, વિષ્ણુ આવા હશે ને આવા હશે. હેઠળ જ્યારે દર્શન કરીએ ત્યારે એ આખી વસ્તુ જુદી થઈ જાય. 9 લાખ તારા ડૂબ્યા ડમરીએ, પછી આ અસંખ્ય નામરૂપ ડૂબી રહ્યા પણ છે શૂન્ય થઈ ગયું. કારણ તરી રહી એક ડેરી નાનકડી હોય, હૃદય હતું હર મધ્યે, મારી સુંદર મૂર્તિ હેરું, એને મારી શુદ્ધ અહમને દેખાવું સાયાજી એ ઘટમાં રહે. એની એવી કવિતામાં બહુ સૂક્ષ્મ અધ્યાત્મ રહેલું છે. એમની અનુભૂતિઓમાંથી જ હા ખરેખર એમને એમ ના થાય. એટલે ઉષ્ણસે કહ્યું એમના રહ્યા પછી અમારે પ્રાર્થના સભાથી જે શ્રદ્ધાંજલિ રાખ્યું હતું ને એમાં ઉષ્ણસ ત્યારે હતા દેહમાં, એ બહુ મોટા ટ્રોઈ આપણા. એટલે આ નરસિંહ મહેતા પછી મને એવું લાગે છે કે પોતાની સીધી અનુભૂતિ પરથી જો અધ્યાત્મની કવિતા કોઈ લખી હોય તો મતલબભાઈએ. બાકી જો બધે આ બધું વાંચીને સરસ રીતે કવિતા બનાવી શકે ઘણા બધા ટ્રોઈઓ, પણ આ તો સીધી અનુભૂતિમાંથી આવે ને પટાડી મુશ્કેલ સમજ્યા વિના. યથા ત્યાગાત શાંતિ અનંતરમ ઇતિ કર્મફલ ત્યાગ સ્તુતિ એવ યથોક્ત અનેક પક્ષ અનુષ્ઠાન અશક્તિમંતમ. પહેલાં અભ્યાસ પણ થતો નથી, એ પહેલાં જે મય્ય મન આદસ્તો મયી બુદ્ધિ નિવેશ થતું નથી, અભ્યાસ જેવો થતો નથી, ભગવાન માટે પૂરેપૂરા કર્મો થતા નથી, ત્યારે કર્મ ફળ ત્યાગ આવ્યો. એટલે પહેલાં જે કહ્યું યથોક્ત અનેક પક્ષ, પહેલાં એક પછી એક પટત્યા કીધા, અહીંયા પક્ષ એટલે પટત્યા, એનું અનુષ્ઠાન કરવા માટે અર્જુન અશક્તિમંત હતો. માટે હી વોઝ નોટ એબલ ટુ ડુ દેટ. માટે અર્જુનમ અજ્ઞમ પ્રતિ, આ જ્ઞાની અર્જુનના પ્રત્યે ભગવાને આ વિધાન કર્યું કે સર્વ કર્મ ફલ ત્યાગ શ્રેષ્ઠ.
તથા ઇદમપી એવી રીતે અહીંયા પણ નહીં દેહભૃતા શક્યમિતિ કર્મફળ ત્યાગ સ્તુત્યર્થમ વચનમ. એ કર્મફળના ત્યાગની સ્તુતિ માટે છે, એ મુખ્ય અર્થમાં નથી. ન સર્વકર્માણી મનસા સંન્યસ્ય ન એવ કુર્વન્ન કારયન આસ્તે ઇતિ યસ્ય પક્ષસ્ય અપવાદઃ તેનચિ દર્શયિતુમ શક્યઃ. 408 પાના પર 408 408 પાના પર બીજો વેલકા. તો સર્વકર્માણી સંન્ય મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન નટારેન. 5મા અધ્યાયમાં જ આપણે શ્લોક જોયો, એની વાત કરે ભગવાન. આ જે પક્ષ છે, આ જે સ્ટેન્ડ પોઈન્ટ છે, એને નટારી કાઢવાનું કોઈને માટે શક્ય નથી. ઇટ ઇઝ ફૂલ પ્રૂફ ભગવાન શું કહેવા માટે છે જ્ઞાની માટે. નૈવ કુર્વન નટારેન, કરતો પણ નથી, કરાવતો પણ નથી, એ પહેરતો પણ નથી કોઈને કર્મમાં, પણ પોતે પણ કર્મ નથી કરતો. તસ્માત કર્મણી અધિકૃતાન પ્રતિ એવ એષ સંન્યાસ ત્યાગ વિકલ્પ યેતુ પરમાર્થદર્શિનઃ સાંખ્યાઃ તેષાં જ્ઞાનનિષ્ઠાયામ એવ સર્વકર્મ સંન્યાસ લક્ષણાયામ અધિકારઃ ન અન્યત્ર ઇતિ ન તે વિકલ્પ અર્હાઃ. માટે જે કર્મમાં જે અધિકાર છે, જેનો જે અજ્ઞાની કોનો અધિકાર, જે ઉપાધિને સાચી માને છે, પોતાને વ્યક્તિત્વ માને છે, એવા લોકો માટે જ આ છે વસ્તુ છે કઈ સંન્યાસ અને ત્યાગનો વિકલ્પ. કામ્યાનામ કર્મનામ ન્યાસમ સર્વ કર્મ ફળ ત્યાગમ. આ કોને કરવાનું છે? પહેલાં જે અજ્ઞાની છે એને માટે છે. એ તો પરમાર્થદર્શિન હે, પરંતુ જ્યારે પરમાર્થ તત્વને બરાબર સમજી લીધું, જોઈ લીધું, પકડી લીધું, એ સાંખ્યા એ જ્ઞાન માર્ગીઓ યશામ જ્ઞાનનિષ્ઠાયામ એવ સર્વકર્મ સંન્યાસ લક્ષણાયામ અધિકાર. એને તો સર્વકર્મ સંન્યાસમાં જ એનો અધિકાર છે, ન અન્યત્ર, બીજે કશો નહીં. ઇતિ ન વિકલ્પાર્હાઃ, એને માટે આ સંન્યાસ અને ત્યાગ જેવા વિકલ્પ છે જ નહીં. દે આર ફોર ધી કીધું છે ને કે ધ સેલ્ફ રિયલાઇઝ સોલ જે હોય, હિઝ આઈઝ આર લાઈક ધ આઈઝ ઓફ ધ ડેડ ગોટ. ડેડ ગોટ જે બકરી, મરેલી બકરી હોય, એની આંખ ખુલ્લી પણ એમ લાગે એ બધું જોવે છે, પણ એને કાંઈ દેખાતું નથી, કે મરેલું દુઃખ છે. એટલે એવી રીતે સેલ્ફ રિયલાઇઝ સોલ હોય, એ બધું કામ કરતા હોય, જોતા હોય, પણ એની ડઝ નોટ ટેક ધ વે. એટલે રામકૃષ્ણએ એવું સરસ દ્રષ્ટાંત, બીજું સરસ દ્રષ્ટાંત આપતા કે કબૂતરી બેઠી હોય પોતાના ઈંડા ઉપર, ત્યારે ભલે એની આંખો ખુલ્લી હોય, એની સમગ્ર એકાગ્રતા ઈંડા પર હોય. એવી રીતે આત્મજ્ઞાની પેલો ડેડ બટલો તો કંઈ જોતો નથી, આ તો બધું આમ તો ગ્રહણ કરે. એની 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 એકાગ્રતા પહેલાંમાં હોય, એ પેલા ત્યાંથી એનું વટા યંત્ર ખસે નહીં, પાછું ત્યાં આવી જાય, ખસે તો તરત જ. તમારે એ દ્રષ્ટાંત આપ્યું એટલી જાય, વટા યંત્રની જેમ વ્યવહાર કરે ત્યારે બરાબર છે, થોડોક બહાર જાય, પણ બહાર જાય તરત જ અંદર આવી જાય, જેવું બહારનું પુરુષ જેવું અંદર. આર્થર ઓસ્બોર્નની એવી સ્થિતિ હતી, એટલે હું વિચારોનો ઉપયોગ કરું છું. આઈ એમ યુઝિંગ ધી થોટ્સ. આર્થર ઓસ્બોર્ને ક્યાંક લખ્યું છે કે વિચારો લાવવા ઘણીવાર અઘરા પડે. એ સ્થિતિ એવી સ્થિતિ હશે. એકવાર વિદેશીઓ તે બહુ આવ્યો આર્થર ઓસ્બોર્ન, તો વાંચ્યો હશે તો. અને પહેલાં લ્યુસી એમના પત્ની હતા, એને આર્થર ઓસ્બોર્ન બોલાવ્યા, તમને બહુ આવ્યા છે. લ્યુસી કંઈક કામે વાઈ ગયા, આર્થર ઓસ્બોર્ન બેઠા, પછી એકદમ શાંતિ થઈ ગઈ. અડધી કલાક થઈને જોશીને એમ થયું, પહેલાં લોકો રહ્યા કે શું થયું, બહાર જોવા આવ્યા તો પહેલાં સામે બેઠા હતા, આ સામે અહીંયા બેઠા હતા.
એ તમે કંઈ વાત ન કરી તો મને કાંઈ એને વાત કરી નહીં, મને કાંઈ વાત સુધી નહીં. હું તો આજ આધર ઓસ્બોર્ન આ છે કે હિટલરની કેમ્પમાંથી છૂટીને આવ્યા એ જ. મલેશિયામાં, ઇન્ડોનેશિયામાં હતા. મલેશિયામાં કદાચ. ના, હિટલરની જાપાનીઝો એ ત્યાં કબજો કરી લીધો હતો. એટલે આ પેલા તમે બધા અંગ્રેજો. પણ એના એ જાપાનીઝો આમ બહુ ત્રાસ વર્તાવતા. પણ જાપાનીઝોએ આ દેશના પોલીસને એ બધું આપ્યું હતું સંભાળવાનું. અને એ લોકોને તે જાપાનીઝો જેવું જમવા માટે એવું માન હતું નહીં. એટલે એ લોકો સંભાળતા પણ બધી છૂટ આપતા. એટલે આમાં ઘણું બધું એને વેદાંતનો પ્રચાર કરવા માંડ્યા અને બધું ધ્યાન શીખવવા માંડ્યા અને ઘણું કરવા માંડ્યા જેલમાં. પેલા માય લાઈફ એન્ડ પેસ્ટમાં બહુ સરસ વર્ણન છે. તથા ઉપાદિતમ અસ્માભિઃ વેદા વિનાશિનમ ઇતિ અસ્મિન પ્રદેશે તૃતીયાદૌ ચ વેદા વિનાશિનમ નિત્યમ યેન મજમવ્યયમ પ્રથમ સ પુરુષ પાર્થ તમ ઘાતયતિ હંતિ તમ. બીજા અધ્યાયમાં 42માં પાના પર. ભગવાને આત્મ સ્વરૂપનું વર્ણન કર્યું 11 થી 25માં. જે પોતાના તત્વને કહ્યું 42 પાનો 21માં શ્લોક. વેદ અવિનાશિનમ યત નિત્યમ ય એનમ અજમ અવ્યયમ પ્રથમ સ પુરુષ પાર્થ તમ ઘાતયતિ હંતિ તમ. જે આને અવિનાશી સમજે છે, નિત્ય સમજે છે, અજમ સમજે છે, અવ્યયમ સમજે છે, એ વ્યક્તિ કોને મારે ને કોને મરાવે. પ્રથમ ઘાતયતિ, કોને મરાવે ને કોને મારે. મીન્સ એ કર્મ કરે પણ નહીં અને કર્મનો પ્રેરક પણ બની શકે. અને એનું બહુ વિસ્તારથી ભાષ્ય છે. એમાં આપણે અત્યારે જઈએ તો આપણે 18મો અધ્યાય પૂરો નહીં થાય. આપણે ટર્ગું હતું જસ્તે સમયે. પરંતુ આ ભગવાન અહીં પણ કહે છે કે આને કર્મ સાથે સંબંધ નથી, ટૂંકમાં સંન્યાસની વાત નથી. અને ત્રીજા અધ્યાયમાં કીધું. અને પછી કહે છે કે તૃતીય આદૌ ચ, એટલે તૃતીય અધ્યાયના આરંભમાં પણ મેં આ કહ્યું. શંકર કહે છે, બહુ વિસ્તારથી કહ્યું ભગવાને. આ ત્રીજા અધ્યાયમાં પેજ નંબર જે 76 છે, એમાં ભગવાનનું ઇન્ટ્રોડક્ટરી ભાષ્ય છે, સંબંધ ભાષ્ય. 1, 2, 3, 4, 5, 6 પાનાનું ભાષ્ય છે. જે ભાષ્યમાં ભગવાને એ પ્રતિપાદિત કર્યું કે આ બે બુદ્ધિ છે સાંખ્ય. લોટેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નર જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. એ ત્રીજા અધ્યાયનું ભગવાનનું આરંભનો મંત્ર અર્જુનના પ્રશ્નના સંદર્ભમાં. જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્મની ઘોરે મામ નિયોજે હતી. તમે આ ઘોર કર્મોમાં શા માટે મને જોડો છો? ચિત્તપટના લક્ષણો બતાવીને. એટલે એ નિશ્ચયમાં કરી નાખ્યો તો લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા જ્ઞાન યોગે સાંખ્યાનામ કર્મયોગી. જ્ઞાન યોગી જે છે એની માત્ર ને માત્ર આ સર્વકર્મ સંન્યાસમાં નિષ્ઠા હોય, પહેલાંને કર્મયોગમાં નિષ્ઠા હોય. બંનેની નિષ્ઠા છે, બંનેનું કમિટમેન્ટ છે, બંને રસ્તા પર છે. જે રીતે આપણે મુંબઈ જવું, મદ્રાસ જવું હોય એટલે તો આપણે મદ્રાસ સુધી પ્લેન પકડીએ અને પછી ત્યાંથી ટેક્સીમાં જઈએ. તો મદ્રાસ જવું આપણું ધ્યેય નથી. પણ તિરુવન્નમલાઈ જવું હોય તો મદ્રાસ ઉતરવું પડે. એ જે કર્મયોગ કરવો પડે તો આપણે આમાં બે નારીઓમાં પછી આગળ વધી શકીએ. એ રસ્તો છે. એટલે બંને નિષ્ઠા છે, બંનેમાં કમિટમેન્ટ છે, બંને પહેલાંથી તો પર જ છે. બંને યોગીઓ છે. એ કર્મયોગી એક જ્ઞાન યોગી. રાજયોગ એટલે જ્ઞાનયોગ જ છે. રાજયોગમાં સ્વામી વિવેકાનંદ રોયલ હાઈવે રાજયોગ. એમાં થોડી યોગની પ્રક્રિયાને યોગ આવી જાય થોડો એમાં. એમ પછી એનો એપેન્ડિક્સમાં પાતંજલ યોગ સૂત્ર વેટાંત મૂક્યું છે, તમને ખ્યાલ હોય તો. પાતંજલ યોગ સૂત્ર મૂકીને પછી એના પહેલાંમાં રાજયોગ મૂક્યું એમણે. પણ એમાં પણ વિચાર સૂક્ષ્મ વિચારનો જ માર્ગ મુખ્ય હતો.
એમ કે એને કહ્યું એક જગ્યાએ કે અનુલોમ વિલોમ સિવાય બીજું રિકમેન્ડ નહીં કરું પ્રાણાયામની પ્રક્રિયામાં. પ્રાણ ઈક્ષણમથી વધારે નહીં. એ રમણ કહેતા એ જ વિવેકાનંદે ત્યાં વાત કરી. પણ એમાં પછી અમુક સિદ્ધિઓની વાત આવે છે પાછી. અમુક રીતે અમુક ધ્યાન કરશો તો તમને સુગંધ આવવા મળશે અને અમુક વિચારોના ઠાબડા આવશે બધું. નાકના ટેબ્લેટ એક અઠવાડિયું તમે બરાબર ધ્યાન કરો કે તમને ધીમે ધીમે અગમ્ય કે કંઈ અલૌકિક સુગંધો થતું હશે એવું. પણ ભાઈ એટલે જ અમારા શંકરાચાર્ય સાવધાન કર્યા કે નાકના ટેરવા પર ન ધ્યાન કરવું, અહીંયા ન ધ્યાન કરવું. આત્મસંસ્તમ મને કૃત્વા છઠ્ઠા અધ્યાયમાં એના ભાષ્યમાં ભગવાન બહુ સ્પષ્ટ થયું આ બધા જગ્યાઓ નથી ધ્યાન કરવા માટેની. એકવાર વિવેકાનંદને નરેન્દ્ર હતા ત્યારે એવું કંઈક પ્રાપ્ત થયું ધ્યાનમાં કે એના મિત્ર હતો એ મિત્રના ઘરમાં શું ચાલે છે એ વિચાર કરે તો ખબર પડવા માંડે કે આ વાત થાય છે ને આમ થાય છે. ઠાકુર પાસે રહ્યા મને આવું થયું તો 15 દિવસ ધ્યાન છોડી દે, એના માટે ધ્યાન નથી. રામકૃષ્ણે કહ્યું તમે એટલે સિદ્ધિની જ વાત કરી પણ આ મને યાદ છે તમે હમણાં બોલ્યા એટલે કે પરમહંસ યોગાનંદની બાયોગ્રાફીમાં લખેલું છે કે એમના ગુરુ સ્વામી શ્રી યુક્તેશ્વરજી એમના આશ્રમમાં કે હું નહીં ગુરુજી ઝાડુ કાઢતા એટલે એવામાં એમ કે હું પહોંચ્યો કે મને લાવો મને આપી દીધો ઝાડુ મેં કાઢ્યું. ગુરુજીએ ત્યાં મને મારી સામે જોઈને મને એમ કે અહીંયા કંઈક પાછળ ડબ્બો માર્યો કે મને દિવાલની આરપાર ગલી દેખાય છે અને ગલીની અંદર ગાય ચરી રહી છે કે ખાઈ રહી છે ઘાસ એ દેખાય છે ને ગાયના શરીરની અંદર જે ઘાસ અંદર જઈ રહ્યું છે અને પાચન થઈ રહ્યું છે એ બધી ક્રિયાઓ મને દેખાય. અને પછી પાછા મને ગુરુએ આમ કરીને ધક્કો માર્યો એટલે બાકી ભીત શોભિત આવી નહીં હા કે બસ કે આની માટે તું નથી તારે હજી ઘણું કામ કરવું. એટલે અમારા આચાર્ય કહેતા ભીતની આરપાર જોવાની સિદ્ધિ છે. કોઈએ પૂછ્યું કે આ સિદ્ધિ હોઈ શકે તો મારી પાસે છે. તો જેમ સ્વામીજી તો કે તો કઈ રીતે તારે બારી ખોલી નાખજે. રામકૃષ્ણદેવ તાર નામના ઇન્ટરવ્યૂ લે છે ભાઈ એટલે કે હું ઓપરેશન કરતી વખતે પહેલાં હું હાથથી કામ કરું છું, આંખોથી તેમાં આંખ આવે છે, પછી મારું હૃદય આવે છે અને પછી જેમ હું અંદર કરતો જાઉં છું એમ મને સ્પષ્ટ બધું દેખાતું જાય છે કે મારે ત્યાં પૂરતું છે શું કરવું છે. એ સ્ટેજ મારી આવે છે એ આવું જ થયું ને આમ જ હશે ને ઓપરેશન કરતું હતું મારા અંદરનું તો શરીરની અંદર કામ કરવું છે કંઈક ડિટેલમાં કે જે રોગ છે ત્યાં સુધી પહોંચવું છે. તો પહેલાં હું હાથ ઉમેરું છું મારી મગજ આલ્ફા સ્ટેજમાં હું આવું છું, વેવ્સ મારા આવે છે આલ્ફા સ્ટેજમાં. પછી હું હાથ બહુ વર્ષ પહેલાં વાંચ્યું એટલે સ્પષ્ટ બધું બરાબર આવી ગયું. પણ કહેવાનો મતલબ મારી આંખ ઉમેરાય છે, મારો હાથ ઉમેરાય છે, મારું હૃદય ઉમેરાય છે અને પછી મારે જે જગ્યાએ પહોંચવું છે ત્યાં પોતે હું પહોંચી જાઉં છું. બધું બની શકે. સર્જનોને આ અનુભવ હોય જ કારણ કે અત્યારે હવે આ લોકો કેથેટરથી કરે છે અને કેથેટર અંદર નાખે તો રીત દેખાય છે સ્ક્રીનમાં કે આ બરાબર કિડની પાસે પહોંચ્યું, હવે આ સ્ટોન પાસે પહોંચ્યું, પછી ત્યાંથી એક્સટ્રેક્ટ કરે. પણ પહેલાં કેવી રીતે કરતા એટલે આંતરસૂઝ ખરી. જેમ જેમ હું કરતો જાઉં જેમ જેમ મારે જે જગ્યાએ પહોંચવું છે ત્યાં પહોંચી જાઉં છું. ઓર્થોપેડિક સર્જન ઇન્ટરવ્યુ બહુ સરસ. 3 ઓર્થોપેડિક સર્જનો બેઠા હતા કાંકરિયાના તળાવ પર. વિનોદભાઈએ વાત કરી છે, વિનોદ પટેલ. અને એક માણસ લંગડાતો આવતો હતો. લંગડાતો એક માણસ સામેથી આવતો હતો. એટલે ત્રણે કે આપણે ડાયગ્નોસિસ કરવાનું છે. એટલે એવું ડાયગ્નોસિસ કર્યું કે એને કંઈક નસ ખેંચાઈ રહી છે.
બીજાએ એવું ડાયગ્નોસિસ કર્યું કે એને કંઈક શું કહેવાય પેલું પદ્માટિક ઓલું હોય ને, હા એવું કંઈક છે. ત્રીજાએ ચોથું ડાયગ્નોસિસ કર્યું કે પેલો બાજુમાં આવીને એને પૂછ્યું કે મારું ચંપલ તૂટી ગયું છે, મોચી ક્યાંય છે? રમણ મહર્ષિના એક શિષ્ય એ અરુણાચલમાં ગુફામાં બેસીને પછી બેસી ગયા ધ્યાન કરવા માટે. પાછા આવ્યા કે મને તો તે કાલ હસ્તી એક મંદિર છે ત્યારે બહુ સરસ, લગભગ કાલ હસ્તી હતું, કોઈ બીજું મંદિર પહોંચી શકે એમાં જેના હું ધારું તો હું ત્યાંના દર્શન ને ત્યાં અત્યારે શું ચાલે છે ને બધું જોઈ શકું છું. એ બધા પ્રભાવિત થઈ ગયા હતા. આવું સરસ આનું ધ્યાન થયું. તો એના માટે તું ધ્યાન કરત તે બહાર જા તો 10 આનામાં બસ લઈ જાય ત્યાં. રામકૃષ્ણદેવે દ્રષ્ટાંત આપતા એક સાધુ હતા અને બહુ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ. પછી ભગવાનને થયું કે આ બિચારો સિદ્ધિમાં જ પડ્યો રહેશે. આમ પાછા સાથે સારા સાધુ હતા એટલે એની પાસે ગયા એ સાધુને કે આ તમારા સામેથી હાથી જનરલ હતું, આ ચાલ્યો આવતો હતો જનરલી હાથી, તમે આને મારી નાખી શકો તો જા. આમ ચપટી આમ લઈ દઉં અને આમ તો મંત્રો કરીને આમ હાથી પર ચાટ્યું તો હાથી મરી ગયો. આ પુષ્કો અભી ઝીલા શકતે હો? તો હા. પાછી ચપટી લીધી આમ મંત્રો કર્યા આમ કર્યું તો હાથી જીવતો થઈ ગયો. ભગવાન કે એ સન્યાસીનું રૂપ લઈને ગયા था, स्वामी ये हाथी मरा और जाति जिंदा हुआ, उसमें आपका क्या फायदा हुआ? અને એટલે સિદ્ધિનો કંઈક ઉપયોગ તો એવો થઈ જાય તો જન્મો જન્મના તમારા ડાઉનફોલના દિવસો શરૂ થઈ જાય. એટલે સિદ્ધ બેઠો હતો કથામૃતનો દ્રષ્ટાંત અને વાહ લાંબા વાહ સમુદ્ર કિનારો હતો અને એવો સમુદ્રના એવો સમુદ્ર આવે વાહ પેલો ધ્યાનમાં બેઠો હતો ને વાહ આમ આવી માથા પર પડે એટલે પાછું ધ્યાન ડિસ્ટર્બ થાય, પાછું નાખે, પાછું આમ આવે, પવન શાંત હો જાય એમ કીધું. પવન શાંત થઈ ગયો. હવે એક વાહન 300-400 માણસો ભરેલું, બધા સ્થળ ફૂલાવેલા, સરસડાટ આવતું હતું, એકાએક પવન શાંત થઈ ગયો, વાહન આખું ઊંડું પડ્યું, 400-500 માણસો ડૂબી ગયા. એ બધાનું પાપ પહેલાં લાગ્યું કે ગાડી મેં ચાલે અને એમાં જ ઝોલું આવી શકે, એમાં જ ઝોલું આવી શકે. રાજકોટ લીંબડી હાઈવે પર એવું કહેવાય છે, રાજકોટ લીંબડી હાઈવે પર સતત લાંબો રસ્તો હતો, એમાં એક્સિડન્ટ બહુ થતા, કેમ કે આલ્ફા સ્ટેજમાં આવી જાય ને પછી આલ્ફા સ્ટેજમાંથી બીટા સ્ટેજમાં જાય. સીધો રસ્તો હોય ત્યાં એવું થાય. એ બધી સ્થિતિ જ છે. આમ એ બધી આ બધી સ્થિતિઓ જ છે. અનેક પ્રકારની એવી સ્થિતિઓ રમણ કહેતા આ બધી એ સ્થિતિઓ છે મનને પેલી સ્થિર કરી દેવાની, પણ એને લીધે પ્રાપ્ત ન થાય, પાછું એવાના માવી આવી જાય પાછું. તત્ર એતેષુ વિકલ્પ ભેદેષુ, તો આ વિકલ્પ ભેદમાં આ તમે જે સંન્યાસ ત્યાગનું કહ્યું એમાં તું સાંભળ. નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સ્તન પ્રકીર્તિત. હે ભરત સત્તમ, ભરત શ્રેષ્ઠ અર્જુન, મેં ત્યાગે નિશ્ચયમ શૃણુ, આ ત્યાગની બાબતમાં તું મારો આ નિર્ણય સાંભળ. હે પુરુષ વ્યાઘ્ર, પુરુષોમાં વાઘ જેવો, ત્યાગો હિ ત્રિવિધ સંપ્રકૃતિત, આ ત્યાગ 3 પ્રકારનો છે. તો ભાષ્ય કહે છે નિશ્ચયમ શૃણુ અવધારય મે મમ વચનાત તત્ર ત્યાગે
त्याग संन्यास विकल्पे त्याग संन्यास विकल्पे यथा दर्शिते यथा दर्शिते भरत सत्तमा भरत सत्तमा भरतानां साधुतमा भरतानां साधुतमा त्यागो हि त्यागो हि त्याग संन्यास शब्दवाच्यो हि त्याग संन्यास शब्दवाच्यो हि यह अर्थः यः अर्थः स एक एव स एक एव इति इति अभिप्रेत्य अभिप्रेत्य आह आह त्यागो हि इति त्यागो हि इति पुरुषव्याघ्र पुरुषव्याघ्रः त्रिविधः त्रिविधः त्रिप्रकारः त्रिप्रकारः तामस आदि प्रकारैः तामस आदि प्रकारैः सम्प्रकीर्तितः संप्रकीर्तितः शास्त्रेषु शास्त्रेषु सम्यक् दर्शितः सम्यक कथितन्तः અત્યાર અને સંન્યાસના વિકલ્પમાં તું મારા વચન સાંભળ હે ભરત સત્તમ ભરતાનામ સાધુતમ સાધુ સાધુ એટલે ઉત્તમ ઉત્તમ સાધુ એટલે સંન્યાસી નહીં સાધુઓમાં ઉત્તમ ભરતમાં ભરત શ્રેષ્ઠ ભરત વંશમાં ઉત્તમ એવો અર્જુન તો આ ત્રણ મારા વચન સાંભળ ત્યાગોહી ત્યાગ સંન્યાસ શબ્દ વાચ્ય ત્યાગ અને સંન્યાસ એ બંને શબ્દમાં ત્યાગ જ સમાન છે માટે બંનેનો અર્થ એક જ થાય સંન્યાસ એટલે સમ્યક ન્યાસ સરસ રીતે છોડવું ત્યાગ એટલે પણ છોડવું અર્થ એટલે એવ ઇતિ એટલે જ છે ઇતિ અભિપ્રેય એ અભિપ્રાય પાય સાથે ભગવાન ત્યાગને ત્રણ પ્રકાર નોટે છે પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ ત્રિપ્રકાર તામસાદિ પ્રકાર સંપ્રતિત શાસ્ત્રેષુ સમ્યક કથિત શાસ્ત્રોમાં બહુ સ્પષ્ટ રીતે કહ્યા છે સત્વ રજસ અને તમસ આ ત્રણ પ્રકારના ત્યાગ હોય એની વાત આપણે હવે 11 વાગે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ